નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સારંગપુરની સોનલ પાર્ક સોસાયટીમાંથી દેશી બનાવટના જમાનતા સાથે 3 ઇસમોની ધરપકડ કરતી એલસીબી। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાંથી ભરૂચ એલસીબીની ટીમે દેશી બનાવટના તમંચા સાથે 3 ઇસમોની ધરપકડ કરી એક દેશી બનાવટનો તમંચો અને 3 મોબાઈલ મળી કુલ ₹20,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી કે અંકલેશ્વર સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાં ભાડેથી રહેતો અને મૂળ બિહારનો ગૌરવકુમાર પ્રદીપ મંડલ પોતાના મકાનમાં દેશી બનાવટનો તમંચો સંતાડી રાખે છે। જે મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે પલંગના ધાબળા નીચે સંતાડેલ દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો। પોલીસે એક તમંચો અને 3 મોબાઈલ મળી કુલ ₹20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। એલસીબી પોલીસે સ્થળ પરથી ગૌરવકુમાર પ્રદીપ મંડલ, સિકંદર કુમાર પ્રેમલાલ મંડલ અને શિવમ સિંઘ રવિકાંત સિંઘની ધરપકડ કરી હતી। જ્યારે હથિયાર અંગે પૂછપરછ કરતા તેઓ લક્ષ્મણનગરમાં રહેતો પ્રભુ મંડળ પાસેથી ભેગા મળી ખરીદી કરી હોવા સાથે ગ્રાહક શોધી વેચાણ કરવાની તૈયારીમાં હોવાની કબૂલાત કરી હતી। એલસીબી પોલીસે આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।